ખેડાથી સમાચાર છે। ડાકોરમાં મહુધામાં તંત્રની અણઆવડત સામે આવી છે। તંત્રના ખરાબ આયોજનના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। નાળું બનાવવા માટે 1 મહિનો પહેલા હાઈવે તોડવામાં આવ્યો અને 3 વિભાગોની વચ્ચે હવે સંકલનનો અભાવ છે, જેના કારણે હાલ તો ભારે નુકસાન તંત્રએ પણ સહન કરવું પડી રહ્યું છે અને હાલાકી લોકોએ પણ વેઠવવી પડે છે। નવો રોડ બન્યા બાદ સિંચાઈ વિભાગે પોતાનું કામ શરૂ કર્યું। સિંચાઈ વિભાગે કેનાલના નાળાનું કામ શરૂ કર્યું, જોકે રોડ તોડી ફરી ડાયવર્ઝન અપાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। આખરે જવાબદાર કોણ, એ સવાલ છે। सामान्य जनताना टेक्सना नाणांनो कई रीतना दुर्व्यवहार એટલે કે તેનો કઈ રીતના દુર્વ્યવહાર કરવામાં આવે છે તેનો ઉત્તમ નમૂનો ડાકોરમાં દેખવા મળી રહ્યો છે। દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે આ ડાકોરથી અમદાવાદ તરફ જે નવો જ હાઈવે અત્યારે બનાવવામાં આવ્યો હતો, માત્ર 1 માસ પહેલા જ આનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તેને અત્યારે अन्य एक विभाग એટલે સિંચાઈ વિભાગ દ્વારા આ રોડનું ખોદકામ કરી અને બાજુમાં ડાયવર્ઝન મૂકી દેવામાં આવ્યું છે। મહત્વની બાબત છે કે અત્યારે 1 માસનો સમયગાળો પણ પૂર્ણ નથી થયો, છતાં પણ નવો રોડ ખોદી નાખીને અહીંયા ડાયવર્ઝન આપી અને જે છે તે અત્યારે સિંચાઈ વિભાગ દ્વારા જે નહેરનું કામ કરવામાં આવી રહ્યું છે તેની ઉપર અત્યારે નવા જે કહી શકાય નાળાનું નિર્માણ અત્યારે કરવામાં આવી રહ્યું છે। જે દ્રશ્યમાં દેખી રહ્યા છો તેનું નિર્માણ કાર્ય અત્યારે ચાલી રહ્યું છે। મહત્વની બાબત છે કે સરકાર દ્વારા પણ તમામ વિભાગોને સંકલન કરી અને ખોટા નાણાંનો દુર્વ્યવહાર ના થાય તેની માટે ટકોર પણ કરવામાં આવી હતી, પરંતુ ખેડા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક આરએમબી સ્ટેટ વિભાગ અને જે સિંચાઈ વિભાગ છે, ખાસ કરીને શેરડી શાખા, તેમનામાં બંને વચ્ચે સંકલનનો અભાવ જોતા દેખવા મળી રહ્યો છે। કારણ કે બંને વિભાગ દ્વારા અત્યારે સંકલન ન કરવાને કારણે જે નવો રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેને મહિનામાં જ તોડી પાડવામાં આવ્યું છે અને તેની પાછળથી ડાયવર્ઝન મૂકવામાં આવ્યું છે। આ રોડ બનવાને લઈને ચોક્કસથી 6 થી 7 મહિના સુધી લોકોને હેરાન પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો। સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, ડાકોર।